વડોદરાના પાણીગેટમાં આવેલી અજબડી મિલમાં મોડી રાત્રે આગ લાગી। મિલમાં આવેલી કબાડી માર્કેટમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। આગના કારણે અનેક ગાડીઓ સળગીને ખાખ થઈ હોવાનું સામે આવ્યું છે, પરંતુ હજી આગ લાગવાનું કારણ અકબંધ છે। આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા। જવાનોએ કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ખાસ દ્વારકાથી સમાચાર આવી રહ્યા છે। બેટ દ્વારકા અને ઓખા ખાતે મેગા ડિમોલિશનનો છઠ્ઠો દિવસ છે। 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણોને દૂર કરવામાં આવ્યા। 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી છે। ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા થાય છે। 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળીને કુલ 336 દબાણો દૂર કરાયા છે। હજી પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે। जनवरी की शाम के 6 बजे तक तकरीबन 323 रेजिडेंशियल प्रॉपर्टीज है जिनको गवर्नमेंट की ज़मीन से खाली किया गया है। 26,332 स्क्वायर मीटर जो सरकार की पड़तर है और गौचर है उसको खाली किया गया है और उस ज़मीन की वैल्यू तकरीबन 54 करोड़ 45 लाख रुपए है। समाचारों में हाल रोकाईशुं एक ब्रेक माटे। હું પાદરાનો મેજિસ્ટ્રેટ છું। લ્યો, હવે ડેપ્યુટી મામલતદાર ભાન ભૂલ્યા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે। વડોદરામાં મોડી રાત્રે ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો। નશાની હાલતમાં કાર હંકારીને ડેપ્યુટી મામલતદારે અકસ્માત કર્યો। ડેપ્યુટી મામલતદાર નરેશ વણકર નશાની હાલતમાં કાર હંકારી રહ્યા હતા, તે દરમિયાન સર્જાયો અકસ્માત। જેતલપુર બ્રિજ પાસે રોડની સાઈડમાં કાર ધરાયા બાદ નશાની હાલતમાં મળી આવ્યો ડેપ્યુટી મામલતદાર। અકોટા પોલીસે નાયબ મામલતદારને પકડી આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી। પોલીસે આરોપીને જગાડવા માટે થપ્પડો મારી હતી અને પાણી પણ નાખ્યું હતું, પરંતુ તે જાગ્યો ન હતો। નશામાં ધૂત નાયબ મામલતદાર નરેશ વણકર જાગ્યો નહીં। રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આવા અધિકારી નશામાં નજરે પડશે તો લોકો પર કેવી અસર પડશે તે ચિંતાનો વિષય છે। આ ઘટનાને પગલે રાહદારીઓ અને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા અને નાયબ મામલતદારના ઓળખીતાને પણ સ્થળ પર પહોંચ્યા હતા। મહેસાણાના કડીના થોડમાં સમી સાંજે ગઠિયો કડા કરી ગયો। અહીં એક શખ્સ આવ્યો। દુર્ગા ઓટોમોબાઈલ નામના શોરૂમ આગળ પાર્ક કરેલી કારમાંથી 9,12,000 રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરીને ફરાર થયો। કાર માલિક શોરૂમનું શટર બંધ કરવા ગયા એટલામાં જ ગઠિયો બેગ લઈને છૂમંતર થઈ ગયો। ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક શખ્સ બેગ લઈને ભાગી રહ્યો છે। કારમાંથી બેગની ઉઠાંતરી કરી તે ડિવાઈડર કૂદી રસ્તાની સામેની સાઈડ જતો રહે છે, જ્યાંથી ફરાર થઈ જાય છે। શોરૂમના માલિકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી। અંકલેશ્વરના ભડકોદરા ગામ નજીકથી જીઆઈડીસી પોલીસે 3 વ્હીલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો। આરોપી પાસેથી પોલીસે કુલ 1,56,000નો મુદ્દામાલ કબજે કર્યો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉત્તરાયણ પર્વના બંદોબસ્તમાં હતો। દરમિયાન નેશનલ હાઈવેની બાજુમાં ભડકોદરાથી એક ટેમ્પોને રોકતા તેમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલ મળી આવ્યા। ચાલકને આ અંગે પૂછતા તે યોગ્ય જવાબ ન આપી શક્યો, જેથી પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી 56,000 રૂપિયાની કિંમતનો એલ્યુમિનિયમ કેબલ, 1 લાખ રૂપિયાની કિંમતનો ટેમ્પો મળી કુલ 1,56,000નો મુદ્દામાલ કબજે કર્યો। હાલ પોલીસ તપાસ કરી રહી છે। આરોપીએ આ કેબલ ક્યાંથી ચોરીને લાવ્યો હતો અથવા ક્યાં લઈ જવાનો હતો। આરોપી સાથે અન્ય કેટલા લોકો સામેલ છે। 5 દિવસથી દ્વારકા અને જામનગર જિલ્લામાં દબાણ પર બુલડોઝર ફરી રહ્યો।